જંગલનો રાજા। એક ગાઢ જંગલમાં જંબો નામનો એક મોટો હાથી રહેતો હતો। નાનકડી કીડી। એ જંગલમાં ટીંકુ નામની એક નાનકડી કીડી પણ રહેતી હતી। એક દિવસ જંબો તોફાનના મૂડમાં હતો। તેણે ટીંકુને જોઈ અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું। ટીંકુને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તે જાણતી હતી કે તે જંબો સાથે સીધી લડી શકે નહીં। તેણે એક યોજના બનાવી। તે ચૂપચાપ જંબોની સૂંઢમાં ઘૂસી ગઈ અને તેને કડવા લાગી। જંબોને ખૂબ પીડા થઈ અને તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો। તેણે ટીંકુની માફી માંગી અને વચન આપ્યું કે તે ક્યારેય કોઈને હેરાન નહીં કરે। આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે શક્તિ કરતાં બુદ્ધિમત્તા શ્રેષ્ઠ હોય છે।